આ તરફ સુરતના ઉધના વિસ્તારમાં કેમિકલ માફિયા બેફામ બન્યા। ડ્રેનેજ લાઇનમાંથી કેમિકલયુક્ત પાણી નીકળ્યું। ભૂરા કલરનું કેમિકલયુક્ત પાણી નીકળતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો। લોકો કેમિકલયુક્ત પાણીમાંથી જવા મજબૂર બન્યા છે। સુરત મનપા અને જીપીસીબીની ટીમો ઘોર નિંદ્રામાં હોવાનું સામે આવ્યું છે। ફરી એક વખત કેમિકલ યુક્ત પાણીની સમસ્યા સામે આવી છે। શહેરના ઉધના ઇન્ડસ્ટ્રી વિસ્તાર છે, ત્યાં પહેલાં તમને લાલ પાણી બતાવ્યું હતું અને ત્યારબાદ આ તમને લીલું પાણી બતાવી રહ્યું છું, ભૂરું પાણી જોઈ શકાય છે। આસપાસ જે છે કે ઇન્ડસ્ટ્રી વિસ્તાર છે અને તેને કારણે ક્યાંક ને ક્યાંક ગટરનું લાઇનનું જે છે તે ગેરકાયદેસર જોડાણ હોવાના કારણે આખું જે પાણી જે છે તે રોડ પર ફરી વળ્યું છે। થોડા સમય પહેલાં વરસાદ વરસ્યો હતો અને તેને કારણે પાણી જે ગટરનું જે પાણી તે બેક માર્યું છે અને તેને કારણે કેમિકલ યુક્ત પાણી બહાર આવ્યું છે। સ્થાનિક લોકોને પૂછીશું, કાયમની સમસ્યા છે। ભાઈ, શું કહેશો આ કેમિકલ યુક્ત પાણી લઈને? આ રોજની તકલીફ છે અમારે। જ્યારે બી વરસાદ આવે ત્યારે નવા કલરો નીકળે છે, નવા કલરો। આજે ગ્રીન છે, કાલે લીલું, પીળું, યલો, જે પણ બધા અલગ અલગ કલરો। રોજની સમસ્યા છે અમારે, એક દિવસની નથી, આ રોજની સમસ્યા છે। અને પાણી તો સેજ વરસાદ આવ્યો એટલે પાણી અમારા હરિચ્છા સોસાયટીમાં પાણી ભરાય જ છે। આનો નિકાલ કંઈ ને કંઈ કરાવે સરકાર, બસ। કેમિકલ તમે કેવો છો વારંવાર નીકળે છે, કોઈ જીપીએસસી અધિકારી, એસએમસી અધિકારી કોઈને જાણ કરી હોય? જાણ તો હવે અમારા પ્રમુખોએ કરી તો હશે જ તે, બરાબર છે, પણ હવે આની સમસ્યા શું છે એ જોઈ લો તમે। હવે ખાલી સરકારને એ જ કહીએ છીએ કે આવીને ભલે એસએમસી છે કે કોઈના બી ડિપાર્ટમેન્ટમાં આવતું હોય એ લોકો અહીં આવીને જોઈ જાય એમ। બિલકુલ, તે સ્થાનિક જે ભાઈ છે તેમણે જણાવ્યું કે કાયમની સમસ્યા છે, થોડા જ વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સાથે થતી હોય છે અને આજુબાજુ જ્યારે જીઆઈડીસી વિસ્તાર આવેલો હોય છે ત્યારે તેને કારણે કેટલાક ગેરકાયદેસર જોડાણના કારણે કેમિકલયુક્ત પાણીનું ઉભરાવ થાય છે। તેને કારણે આખે રોડ ઉપર કેમિકલયુક્ત પાણી જે છે ભરાઈ જાય છે। આ ઝેરી કેમિકલયુક્ત પાણી છે તેને કારણે ચામડીના રોગ પણ થઈ શકાય છે, ચામડી પણ બગડી શકે છે, અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાતી હોય છે। સ્થાનિક જે વ્યક્તિએ કહ્યું કે અમારા પ્રમુખ દ્વારા વારંવાર એસએમસી, જીપીએસસીના અધિકારીઓને વારંવાર જાણ કરવામાં આવી છે, પરંતુ કોઈ પણ નક્કર કાર્યવાહી આજ દિન સુધી કરવામાં નથી આવી, તેનો ભોગ અમારે બનવો પડી રહ્યો છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।